તમને ધન જસ અપજસ માન મોટાઈ આ બધું પ્રારબ્ધ દ્વારા મળે અને આત્મતત્વ છે એ પુરુષાર્થથી મળે. એટલે તમે જ્યાં લગીને પુરુષાર્થ ન કરો ત્યાં લગી ન હોય. એટલે પુરુષાર્થ શબ્દનો અર્થ બરાબર. પુરુષાર્થ એટલે મજૂરી નહીં. પુરુષાર્થ શબ્દનો અર્થ છે પુરુષ અર્થે. પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે હોવાપણું. એટલે આત્મા શબ્દને કાઢી નાખી હોવાપણું અથવા ભાન. હોવાપણું અને ભાન તમે જેટલા અંશમાં દિવસ દરમિયાન પ્રગટ કરી શકો એ બધો પુરુષાર્થ છે. તમારું હોવાપણું અથવા તમારું ભાન તમે સતત રીતે જેટલું રાખી શકો, કેન્દ્રમાં જીવી શકો એટલા અંશમાં તમારો પુરુષાર્થ ચાલુ છે. એટલે બધા શબ્દોને આત્મા પરમાત્મા બધા શબ્દોને કાઢી નાખો. હોવાપણું શું છે અથવા ભાન કોને કહેવાય, તમારી પ્રેઝન્સ છે એના ઉપર ફોકસ કરો. આ જ પુરુષાર્થ છે. પ્રેઝન્સ શું છે આટલા આના ઉપર ફોકસ કરીને એક જ રસ્તો છે. કાં તમારી હાજરી અથવા વિચાર. તમારે હાજરી રાખવી છે કે વિચાર કરવો છે, બે જ વસ્તુ છે, ત્રીજી કોઈ વસ્તુ જ નથી. તમે ગેરહાજર જેવા થાવ છો એટલે વિચાર તમારા ઉપર હુમલો કરે છે. તમારી હાજરી થાય છે તો વિચાર દ્રશ્ય થઈ જાય.